વડોદરામાં બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલની ચેલેન્જ, જેમાં તેણે કહ્યું કે વિરોધ કરનાર એક સ્ટેજ પર આવીને આક્ષેપ સાબિત કરે, નહીં તો કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહે। 2012 પહેલા કોંગ્રેસના વહીવટદારોએ ડેરી ચલાવી હતી। તે સમયે 900 મંડળી સાથે 633 કરોડનું ટર્નઓવર હતું। હોદ્દેદારોએ એક પણ સભાસદ સાથે બેઠક કરી નથી। હું તે સમયે કોંગ્રેસમાં હતો એટલે મને ખબર છે। દિનેશ પટેલે એમ પણ કહ્યું કે આજે 13 વર્ષ બાદ 1156 દૂધ મંડળીઓ થઈ છે। ડેરી વિરોધમાં 153 લેટર પેડ મળ્યા છે, જેમાંથી 102 લેટર પેડ સાવલી તરફના છે। તમામ લેટર પેડમાં એક સમાન જ શબ્દો છે। વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ છે, સ્ટેજ પર આવે અને આક્ષેપ સાબિત કરે। હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક કહાની ખબર જે આજે કહેવામાં આવે છે તો 2012 પહેલા ડેરીનું દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના એ વખતે કર્મચારીઓ 1400 હતા। કેદારનું ટર્નઓવર 2012 પહેલા 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 12 વર્ષમાં 13 વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો